બીબી ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું શહાના સેઠવાલા। વડોદરા શહેરના વાડી મોગલવાડા વાડી બવાઈર હોલની બાજુમાં રહેતા મોહમ્મદ મુસ્તાક ભોડુવાલા હજ માટે વડોદરા રેલવે સ્ટેશનથી બોમ્બે જવા રવાના થયા હતા। ગત રોજ હાજી મુસ્તાકભાઈ મીના ખાતે અરકાન પૂરા કરી મક્કા જવા નીકળવાની તૈયારી કરતા હતા। તે દરમિયાન તેમની તબિયત લથડતા તેમને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા। તે દરમિયાન હોસ્પિટલ પહોંચતા પહેલા જ તેમનું અવસાન થયું હોવાનું જાણવા મળ્યું હતું। જ્યારે વડોદરા શહેરમાં હાજીનું મક્કા માટેની ખબર વાયુની જેમ ફેલાતા વિસ્તારમાં ગમગીનીનો માહોલ સર્જાયો હતો। સાંભળીએ હાજી મુસ્તાકભાઈનો પુત્ર મોહમ્મદ હારૂન શું કહી રહ્યા છે। રિપોર્ટ અઝીઝ ધુપેલવાલા। ગત રોજ વડોદરા મોગલવાડાના એક હાજીનું મક્કા ખાતે અવસાન થયું છે। એમના વિશે શું કહેશો? હકીકત શું થયું છે? ક્યાં આગળ એક્સપાયર થયા છે? હજના અરકાન અદા કરતા જે છેલ્લો અરકાન બાકી હતો કે તવાફે ઝિયારત કરવા માટે ગયા હતા, તો એ વખતે એમની તબિયત થોડી ખરાબ થઈ હતી અને એના પછી એમને હોસ્પિટલ લઈ ગયા હતા ને ત્યાં સારા પણ થઈ ગયા હતા। પછી જે રીતે પાછા આવ્યા ને ફરી પાછી તબિયત ખરાબ થઈને એક્સપાયર થઈ ગયા। કયા વિસ્તારમાં રહે છે હાજી? એ મીનામાં હતા, બરોડામાં વાડી સ્વામિનારાયણ મંદિર રોડ, બવાઈ રોડની બાજુમાં। શું નામ હતું હાજી? હાજીનું નામ હતું ભોદુવાલા મુસ્તાક અહેમદ નુરુદ્દીનભાઈ। હમણાં તમે ત્યાં જવાના છો? હા, હું ટ્રાય કરી રહ્યો છું। તમે કોણ છો એમના? હું પુત્ર છું એમનું। પપ્પાની ઉંમર કેટલી હશે? 63 સાલ। શું નામ છે આપણું? મોહમ્મદ હારૂન। હમણાં કોણ છે ત્યાં વડોદરાથી હાજી? એ મારા મમ્મી છે ને બીજા એમના સાથે બધા છે। બખ્તિયારભાઈ છે, પછી આપણા આસિફભાઈ, મુન્નાભાઈ, એ બખ્તિયારભાઈ। દફન વિધિ ક્યારે છે ત્યાં? દફન વિધિ હમણાં તો બે વાગ્યા સુધી એમનું એ થશે, જનાજાની નમાઝ પઢવામાં આવશે ને રાત્રે દફન વિધિ થશે એવું કહેવામાં આવ્યું। અમને એવું જણાવ્યું છે કે રાત સુધી દફન વિધિ થઈ જશે। અમારી કોશિશ એ રહેશે, ત્યાંના જે છે એ લોકોએ એવું કીધું કે અમારી કોશિશ રહેશે કે રાત સુધી દફન વિધિ થઈ જાય। એ બીમાર હતા અહીંયાથી ગયા? નહીં, માશાઅલ્લાહ બહુ સારી તબિયત હતી। રિયલમાં છેલ્લા 5 દિવસ જ્યારે હજના અરકાન કરતા હતા ને એમાં 3 દિવસ તો સારા ગયા એમના, પણ બીજા 2 દિવસ જે હતા ને એમાં એમની તબિયત બહુ ખરાબ થઈ ગઈ। એટલે ગરમી એટલી હતી અને એમને વોકિંગ એટલે ચાલવામાં વધારે આવ્યું, એટલે વધારે તબિયત ખરાબ થઈ એમની।